નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લીંબડી તાલુકાના નાની કટીકી ગામની બદતર હાલત, બીમાર પડે દર્દીને ખાટલામાં સુવડાવી હોસ્પિટલમાં લઈ જવા પડતો હોવાનું જણાવી ફોટો વિડીયો વાયરલ કરવામાં આવ્યા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત સરપંચ સહિત તાલુકા વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરાઈ, પરિણામ શૂન્ય। ગુજરાત મોડેલના અનેક ગામડાઓની હાલત બદતર છે, જ્યારે લીંબડી તાલુકાના નાના ખેટીકી ગામના જાગૃત યુવાનોના જણાવ્યા મુજબ તેમના ગામના રોડ રસ્તાની હાલત એકદમ બદતર છે। ઘણી બધી શેરીઓમાં ટ્રેક્ટર સિવાયના વાહન, સિનિયર સિટીઝન, મહિલા, પુરુષ, યુવાન, યુવતી, નાના બાળકોને ઘરમાંથી બટન સુધી જવું પણ ભારે પડી જાય તેમ છે। અમુક શેરીમાં મહિલાઓને આંગણા સફાઈ કરવામાં આવી શકતી નથી। મહિલાઓને આંગણામાં બેસવું પણ મુશ્કેલ બની જાય છે। ખાસ કરી કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે 108 પણ અંદર આવી શકે તેમ ન હોય, તેને ખાટલામાં સુવડાવી બહાર લઈ જવા પડે છે। ત્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી લડનાર ઉમેદવાર સહિત તેના ટેકેદારો આવી રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધા પૂરી પાડવાના વચન આપે છે। અડધી રાતે ફોન કરજો તેવા વચન આપે છે। ચૂંટણી પૂરી થઈ ગઈ અને પરિણામ આવી ગયું પછી હું કોણ ને તું કોણ જેવો ઘાટ સર્જાય છે। હાલ નજીવી પરિસ્થિતિ છે ત્યારે બે ભાઈ વચ્ચે ઝઘડો થઈ જાય ત્યાં સુધી પરિસ્થિતિ નિર્માણ કરનાર ઉમેદવાર અને તેના ટેકેદારો તો અડે દિવસે સમસ્યા દૂર કરવાની વાત તો ઠીક, પરંતુ પરિસ્થિતિ જોવા આવતા પણ નથી અને જ્યારે ચૂંટણી આવશે ત્યારે અનેક બચ્ચુઓ આવી જશે, મત લઈ જશે અને મતદારોને મામા બનાવી જશે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વડા, સરપંચ, ગ્રામ પંચાયત સભ્ય, સચિવ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે, છતાં તેમની હાલત સુધરતી નથી। ત્યારે લીંબડી તાલુકા વિકાસ અધિકારી, સુરનગર જિલ્લા વિકાસ અધિકારી, સુરનગર જિલ્લા કલેક્ટર શ્રી અને સુરનગર જિલ્લા સંભાળતા તેમને આ નરકાકાર પરિસ્થિતિમાંથી છોડાવશે ખરા તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમને જીવાલાયક ગામ ક્યારે બનાવી આપવામાં આવશે। ગઈ સાલ સરપંચને બજારનું માપ, ગટર લાઈનનું લેખિતમાં રજૂઆત કરી, લેખિતમાં આપેલું છે સરપંચને, છતાં પણ હજુ સુધી અમારી જે અમે રહેવી છે એ બજારનું હજુ કોઈ નિકાલ આવ્યો નથી। જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી અમારી બજારમાં એટલી ગંદકી છે, કોઈ અમારા ઘરે ગામનું કોઈ માણસ અમારા ઘરે આવવા રાજી નથી। બીજા નંબરમાં એ મારા ફાધર અત્યારે બીમાર છે, એમને દવાખાને લઈ જવા હોય તો ખાટલાની 4 પાય ઉપર 4 જણાને લઈ અને રોડ ઉપર લઈ જવા પડે છે। આવી તકલીફ છે, છતાં સરપંચ અત્યારે આખાના કાન રાખી અને ચાલે છે। ગમે તે રજૂઆત કરી છે, છતાં અમારી બજારનો કોઈ નિકાલ આવતો નથી। ધન્યવાદ।